મોટા વરાછાની મારુતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમો નેવે મૂકીને પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરાયાનો આક્ષેપ છે। રહેણાંક વિસ્તારમાં શાળા શરૂ થતાં મહિલાઓ રસ્તા પર ઉતરી। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સરકારી નિયમો અને સ્થાનિક રહીશોની શાંતિને નેવે મૂકીને રહેણાંક વિસ્તારમાં વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વધુ એક વિવાદ સામે આવ્યો। મોટા વરાછા ખાતે આવેલી મારુતિધામ સોસાયટીના નિયમો વિરુદ્ધ પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓએ મોરચો માંડ્યો હતો। સોસાયટીની બહેનોએ હાથમાં લેખિત ફરિયાદોની નકલો રાખીને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। મામલો એટલો બધો ગંભીર બન્યો હતો કે ઘટના સ્થળે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી। તેમ છતાં સ્થાનિકોનો આક્રોશ શાંત પડવાનું નામ લઈ રહ્યો નથી। મારુતિધામ સોસાયટી મોટા વરાછા વિભાગ 2 માં રહું છું અને મારી સોસાયટીની એક રેસિડેન્ટ માટે જ બનેલી હતી, પણ તેમ છતાં તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અનલીગલી થવા મળી છે અને એ માટે અમે એનો વિરોધ કરવા માટે ઘણી જગ્યાઓ પર એટલે જે એસએમસીમાં શિક્ષણ મંત્રીને અને ઝોન ઓફિસ ધારાસભ્યને બધાને અમે નોટિસો આપેલી છે, પરંતુ કોઈ અમને રિસ્પોન્સ આપ્યો નથી। અને અમે એસએમસીમાં જ્યારે ગયા ત્યારે પણ તે લોકોએ અમને રિસ્પોન્સ આપવાની જગ્યાએ ઉલટાનું અમને એવું કીધું કે તમારી પણ સોસાયટી અલીગલી છે, એમ કરીને અમે તમારી સોસાયટીનો અંદર પાડી નાખશો એવો પણ અમને એ લોકોએ કીધેલું છે। સપોર્ટ આપવાને બદલે વિરોધમાં છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।